હેલો મિત્રો, કેમ છો? આશા છે બધા મસ્ત અને સ્વસ્થ હશો. મિત્રો, એક એવી ટ્રીક છે કે જેમાં બેબી 5 થી 10 મિનિટમાં સૂઈ જશે. અને હા, બધાના બેબી એક જેવા નથી હોતા, સરખા નથી હોતા. એટલે આ ટ્રીક કોઈના બેબી પર કામ કરશે અને કોઈના બેબી પર કામ ના પણ કરે. મારા બેબી પર તો આ ટ્રીક કામ કરે છે, તો મેં આ વિડીયો બનાવ્યો છે, તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મિત્રો, કોપીરાઇટનો ઇસ્યુ છે એટલે મેં વિડીયોમાં અલગથી વોઇસ રેકોર્ડિંગ કર્યું છે. જેમના પણ નાના બેબી છે અને રાત્રે સૂતા નથી, એમની માટે તો આ ખાસ વિડીયો છે. તો વિડીયોને છેક સુધી જોજો અને પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો, એક સિમ્પલ ટ્રીક છે, એમાં કંઈ ખાસ તમારે કરવાનું નથી. તમે વિડીયોમાં જોઈ શકો છો કે જેવી રીતે હું બેબીને ખોળામાં બેસાડીને એને ઝૂલાવી રહ્યો છું, બસ એવી જ રીતે તમારે બેબીને ઝૂલાવવાનું છે. તો એની માટે પહેલાં તમારે મસ્ત એક સરસ મજાનું ગીત સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે મેં ગીત સિલેક્ટ કર્યું છે, પેલું આપણે સુરમઈ અખીઓ મેં. એ ગીત ઉપર અત્યારે હું બેબીને ઝૂલાવી રહ્યો છું. હલકા હાથે એને પકડવાનું છે પ્યારથી, અને બસ એની આગળ સિમ્પલ ગીત ગાતા ગાતા એને ઝૂલાવવાનું છે, જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને વિડીયોમાં તમારે બસ એને શાંતિથી પ્યારથી ઝૂલાવવાનું છે, અને ત્યાં સુધી ઝૂલાવવાનું છે કે જ્યાં સુધી એ સૂઈ ના જાય. મેક્સિમમ આમ તો લગભગ 5-10 મિનિટમાં તો એ સૂઈ જ જશે, પણ કદાચ જો એ વચ્ચે ના સૂવે તો તમારે એનું એ જ સોંગ ફરીથી રિપીટ કરી દેવાનું છે. અને મિત્રો, કદાચ તમને એ સોંગ ના પસંદ આવતો હોય તો તમે તમારા પસંદનું પણ કોઈ પણ ગીત લઈ શકો છો, કેમ કે જરૂરી નથી કદાચ એ જ બેબી તમને સોંગ પર અનુકૂળ આવે, તો તમે કોઈ બીજું સોંગ પણ લઈ શકો છો. મેં તો મારા બેબીને આ સોંગ પસંદ છે એટલે હું એને આ સોંગ ઉપર સુવડાવું છું. તમે એની જગ્યાએ બીજું કોઈ પણ સોંગ લઈ શકો છો. મિત્રો, ગીત એવું લેજો કે બેબીને અનુકૂળ આવે, અને એકદમ શાંત ગીત લેજો જેથી એ અને સૂઈ જાય. તમે વધારે અવાજ પડતું ગીત લેશો તો એને મજા નહીં આવે, એને અનુકૂળ નહીં આવે. તો શાંત ગીત લેજો જે બી તમને પસંદ હોય એ. અને મિત્રો, થોડીવાર એને ખોળામાં બેસાડીને ઝૂલાવશો એટલે લગભગ તો એ સૂઈ જ જશે. મેં તો આ ટ્રીક કરેલી છે, તમે જરૂરથી કરજો. અને આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર.